નમસ્કાર. આજરોજ સાંજના સમયે જ્યારે અચાનક વાવાઝોડું અને એક વરસાદનો સખત માહોલ બનતા ટીમ નગરપાલિકાને, ફાયર ડિપાર્ટમેન્ટને, ડિઝાસ્ટર મેનેજમેન્ટને અલગ અલગ લગભગ 9 થી 10 જગ્યાએથી કોલ આવેલા હતા. એનામાં મુખ્ય દ્રષ્ટિ નેત્રાલય, જીઆઈડીસી અને કાવરસીના બંગલા પાસે બહુ તોતિંગ ઝાડ જે પડી ગયેલા હતા, જેના રીતે રસ્તા બંધ થઈ ગયેલા હતા. એ રસ્તા ચાલુ કરવા માટે નગરપાલિકાની ટીમ, ફાયરની ટીમ, ડિઝાસ્ટરની ટીમની સાથે સાથે અમારા પ્રાઇવેટ મિત્રો પોતાના કટર મશીન સાથે આવી ગયા હતા. અને આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ને આ વિડીયો રેકોર્ડિંગ થાય છે, એ દરમિયાન લગભગ દાહોદ શહેરના તમામ મુખ્ય માર્ગો અમે રસ્તા ઓપન કરી દીધા છે. જીબી ની ટીમ, નગરપાલિકાની ટીમ, કલેક્ટર સાહેબની ટીમ, આ બધા અમે સીધા સંકલનમાં છે. જે પણ કોઈ તકલીફ પડતી હોય, નગરજનોને મારી હાથ જોડીને વિનંતી છે, ગભરાશો નહીં, પેનિક ન થશો અને આપના તરફથી અમને જાણ કરજો. ફાયર પર જાણ કરજો, પ્રમુખને જાણ કરજો, ઉપપ્રમુખને, આપના સ્થાનિક વિસ્તારના કાઉન્સિલરને જાણ કરજો. જે પણ કોઈ આપના માટે તકલીફો છે, તકલીફ નિવારણનો અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. આજરોજ સાંજે વાવાઝોડા ખાતે વરસાદ પડતા ઘણા દાહોદ શહેર વિસ્તારમાં ઘણી જગ્યાએ ઝાડ પડી જવાના કારણે દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા તમામ પદાધિકારીઓ અને નગરપાલિકાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવેલ છે. જે અન્વયે હાલમાં દ્રષ્ટિ નેત્રાલય પાસે એક મોટું ઝાડ પડેલ છે, જેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.